આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક ખડૂર સાહિબના અપક્ષ સાંસદ અમૃતપાલસિંહ અને ફરીદકોટ સંસદીય ક્ષેત્રના અપક્ષ સાંસદ સરબતજી ખાલસાએ તેમની નવી પાર્ટીના નામની જાહેરાત કરી છે. આજે શનિવારે સાંસદ સરબજીતસિંહ ખાલસાએ જાહેરાત કરી કે તેમની નવી પાર્ટીનું નામ શિરોમણી અકાલી દળ આનંદપુર સાહિબ હશે, જેની ઔપચારિક જાહેરાત 14 જાન્યુઆરીએ મુક્તસરમાં માઘી મેળામાં યોજાનાર પંથ બચાવો પંજાબ બચાવો સંમેલનમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે પંજાબને બચાવવા માટે નવા રાજકીય પક્ષની રચના જરૂરી છે. ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલસિંહ ખાલસા અને તેમના પરિવારના સમર્થન સાથે આ નવા રાજકીય પક્ષ દ્વારા પંજાબને બચાવવાના પ્રયાસો કરવામાં આવશે. ત્યારે અમૃતપાલ જૂથની નવી પાર્ટીની જાહેરાત બાદ પંજાબના રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.